હા બોલે ખોવાઈ ગયો. બહુ કરી. આજે અશોકનો ફોન કેમ ન આવ્યો? નહીતર તો મારે રજા પડે એટલે તરત જ પેલા એનો ફોન આવે. આવી ગઈ દીદી. શું કરે છે? આ જો ને બોલ ખોવાઈ ગયો છે. રવિ હવે બીજો લેવા ગયો છે, એની વાત જોઉં છું. અરે હા, તારા સાસરી વાળા આવ્યા છે. મારા સાસરી વાળા આવ્યા છે? હા, સાવ લુખ્ખા છે. ભાઈ થોડીક લિમિટમાં બોલ ને. શું જેમ ફાવે એમ બોલે છે? અરે ઓલી એક્ટિવા લઈને આવ્યા, ઈ તે શરૂ નહોતી થતી, બંધ કર્યા પછી. બોલ. એ જે હોય પણ આવું તારે થોડી બોલાતો હશે. એ મારા સાસરી વાળા છે. હા તો શું થઈ ગયું? ગરીબ હોય તો ગરીબ જ કહેવાય ને. આ મમ્મી મને લુખ્ખો લુખ્ખો કરતા હોય, આ તારા માટે લુખ્ખો જ ગોઈતો જ હાવ. આમ પૈસા વાળો ના ગોતાય તો મને કઈક કામ લાગે, કઈક માગું તો આપે તો ખરા. આ શું આપે? અરે તારે ત્યાંથી હજી પૈસા માંગવા છે? અહીંયા હું આપું એ પૂરા નથી પડતા? અરે એમ ને, ધંધા માટે. આ રોકાણ કરત તો કઈક ધંધો કરત ને હું. હવે આની પાસે કઈ માગે તો શર્ટ કાઢીને ઉભો રહે એમ છે. ભાઈ આપડા હે ને પોતાના પેલા કઈ ઠેકાણા નથી. ધંધો કેમ કરાય અને આવી રીતના ન હોય. આખો દિવસ બેટ લઈને બેસી રહેવું, ગામમાં આખો દિવસ ફર્યા કરવું, તો ધંધો આમ ન થાય. અને તારે ધંધો કરવો હોય ને તો તારા રોકાણના પૈસા હું આપીશ. મારા સાસરી વાળા ઉપર જવાની જરૂર નથી. અને એ બધું તો ઠીક, અમારા સાસરી વાળા કેમ આવ્યા છે? મને શું ખબર? તું કઈ આડોડું બોલ્યો નથી ને? હું કામ બોલાવું? સરસ, આપણે આજ કરો. હું જાઉં છું, મળું તો ખરા. આ પગાર આવ્યો કે નહીં? પગાર આવે કે ન આવે તારે શું કામ છે? તને તારી જોઈતી વસ્તુ મળી જાય છે ને? પૈસા જોતા છે. હા એટલે પાછું પીવો આપણે પૈસા લઈ લઈ. સાંભળે છે હવે હું. એટલે પી પી નાવાથી આપણી ઇજ્જત જાતી નથી. એ બધા સાંભળી જાય એમ આપણી ઇજ્જત જાય છે. એટલે બીતો તો હું કોઈથી નથી હો. હા તો બસ ભાઈ તું શાંતિ રાખ ને અને આ બધું મૂક અને કઈક ધ્યાન દે. તું નોકરી ગોત. સારું, પૈસા આપજો તું. નથી પૈસા. જય શ્રી કૃષ્ણ જાગૃતિબેન. એ જય શ્રી કૃષ્ણ વેભાઈ. આવો 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 વેભાઈ. કેમ છો? બસ મજામાં. આમ તબિયત પાણી તો સારા છે ને? એકદમ ફર્સ્ટ ક્લાસ. જાગૃતિબેન, હા બોલો ને વેભાઈ. એક પ્રસ્તાવ લઈને આવ્યો છું. વેભાઈ આ તમે જે પણ પ્રસ્તાવ કે કાંઈ લઈને આવ્યા હોય ને એ પછી હું પહેલા ચા પાણી કરું. અરે ના ના, એની કાંઈ જરૂર નથી. કા? બસ એક વાત કેવી છે મારે તમને, એટલે આવ્યો છું. તમારે વાત કહેવાની હોય એમાં મને પૂછવાનું હોય? સીધું કઈ જ દેવાનું હોય વેભાઈ. હવે વાત એવી છે કે અશોકના અને સ્વીટીના સગાઈ તો થઈ ગઈ છે, બરાબર? 6 મહિના જેવું થઈ ગયું છે. 6 મહિના થઈ ગયા. અને મારી એવી ઈચ્છા છે કે બંનેના લગ્ન થઈ જાય, જેમ બને તેમ પહેલાં છે. પણ અમારા અશોકને સ્વીટીએ એવું કીધું કે જ્યાં સુધી મારો ભાઈ ઠરીઠામ અને કમાતો ધમાતો ન થઈ જાય, ઘર ન સંભાળે, ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. તો આ તો કોઈ એનો હલ જ નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી શું થયું? કેમ અચાનક તમે અહીં આવ્યા? બટા વેવાય છે ને કંઈક અચાનક આવ્યા છે. હવે શું કારણ છે? બેન, કારણ તો મેં તમને જણાવ્યું. આ વાત મને યોગ્ય નથી લાગતી કે તમારો છોકરો તમારી જવાબદારી ક્યારે સંભાળે. ત્યાં સુધીમાં તો હું તો હાર્ટ પેશન્ટ છું. ક્યારે મારું હૃદય બંધ થઈ જાય ને એનું કાંઈ નક્કી નથી. એટલે ત્યાં સુધી અમારે તો વાટ જ જોવાની ને. વેવાય વાત તો તમારી સાચી છે. તમે કહો છો એ કે ભાઈ તમારો છોકરો ક્યારે જવાબદારી સ્વીકારીને ક્યારે તમે સ્વીટીને પરણાવો. પણ હવે હું શું કરું? અમે મારા છોકરાને કહીને થાકી ગયા વેવાય, પણ એ કાંઈ કોઈની વાત જ સાંભળતો નથી. તો શું કરવી? મારી છોકરી બિચારી શું કરે? મને મૂકીને જાતા એનો જીવ ન થાળતો. આ મારું ઘર મારી આ છોકરીના પગાર ઉપર નભે છે વેવાય. લ્યો પપ્પા પણ સ્વીટી બેટા, હું વડીલો વાત કરી છે ને. અને બેન, તમે સાવ ભોળા છો. આવડો મોટો તમારો છોકરો થયો, તમે એને ક્યારેય સમજાવ્યો નહીં કે હવે તું કંઈક કામ ધંધો કર? આખો દી રેઢિયાળા ઢોરની જેમ આટા મારે છે. અને હમણાં જ અમે આવ્યા ત્યારે ક્રિકેટ રમતો હતો, મારી યારે ધડ કરી. એને ખબર ન પડે
કે આપણા વેવાય વેલા છે, કોણ છે કોણ નહીં એવી કાંઈ ખબર નથી પડતી. વેવાય હું વાત કરું તમને હું, અરે એને સમજાવવા માટે તો એની માથે અમે માછલા ધોઈ નાખ્યા છે, પણ ખબર નહીં આ છોકરો કાંઈ સુધરતો જ નથી, સુધરતો જ નથી. હું કરું? અમે સુધારવાની વાત કરો છો? આજે જો સમજો હજી બેઠા છો. જો આ તમારો છોકરો 24-25 વર્ષનો થયો, કઈ સભ્યતા વડીલ સાથે વાત કેમ કરવી એ એને શીખવાડ્યું છે કે તમે? કોઈ જ જાતના સંસ્કાર તમારા છોકરામાં તમે એને આપ્યા જ નથી. અરે પણ મને એમ હતું કે તમે લોકો આ ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા છો, એટલે મેં પૂછ્યું ખાલી કે બજી બેઠા છો એમ, બીજું કઈ નહીં. ભાઈ શાંતિ રાખ ને, કોઈ આવે તો એને એવું પૂછે ક્યારે જાઓ છો એમ. જાઓ. જો બેન, મેં તો નિર્ણય કરી લીધો છે કે સ્વીટીના અને અશોકના લગ્ન જેમ બને એમ જલ્દીથી કરવા છે મારે. તમારી મજબૂરી વેવાય હું સમજુ છું, તમારે સ્વીટીના અને અશોકના લગ્ન જલ્દી કરવા છે, પણ મારી એક મજબૂરી તમે સમજો તો સારું છે. છે ને આવડો મોટો તમારો છોકરો, 25 વર્ષનો તો થયો. હા તો સમજશે ને લોકો, તમે જ્યારે કહેશો ત્યારે જ એ લોકો લગ્ન કરવાની હા પાડશે. એમાં શું થઈ ગયું? મારા મમ્મી કે સાચું છે. શાંતિ, અમે વડીલો વાત કરીએ છીએ ને, થોડીક વાર શાંતિ કરો. અશોક બેટા, તારું શું કેવું છે? અરે પપ્પા, લગ્નની શું ઉતાવળ છે? હા ભલે ને 1-2 વર્ષ પછી કરે, હું એની રાહ જોઈશ. વાહ જીજુ, આપણે કાંઈ રાહ જોવાની જરૂર નથી. જો આ લોકો લગ્ન તારા ન કરાવી દે ને તો જાગૃતિબેન મારે ના છૂટકે આકરો નિર્ણય લેવો પડશે. સગાઈ ફોક કરી નાખો, સગાઈ તોડી નાખો. પપ્પા નહીં. પપ્પા જો તમે જે કહો છો ને એ બધી વાત સાચી છે, પરંતુ મારો નિર્ણય ફાઇનલ છે. તો અમારો નિર્ણય પણ ફાઇનલ છે. પપ્પા હું સગાઈ નથી તોડવા માંગતો. અને પપ્પા જ્યાં સુધી મારો ભાઈ આ જવાબદારી ઉઠાવતો ના થાય ને ત્યાં સુધી તો હું આ લગ્ન નહીં જ કરી શકું, કારણ કે મારા મમ્મીને હું આવી હાલતમાં એકલા મૂકી તો ના જ જાઉં. જો તું આ સગાઈ નહીં તોડે ને તો તારો બાપનું મરેલું મોઢું જોઈશ તું. પપ્પા આ શું બોલો છો? આપ જોતો નથી? એ એના ભાઈ અને એની મા માટે તને છોડવા માટે તૈયાર છે, તો તું મારા માટે આટલું નહીં કરે? નહીં કરી શકું. તો આજથી તારા ને મારા સંબંધ પૂરા. જો પપ્પા, હું મારા ભાઈ અને મારા મમ્મીને તો નહીં જ છોડી શકું. એ વાત સાચી છે કે મારે અશોક સાથે જ લગ્ન કરવા છે. હું બીજા કોઈ સાથે લગ્ન કરવા નથી માંગતી, અને એ માટે જો અશોક મારી રાહ જોઈ શકતા હોય ને તો એનાથી બેસ્ટ તો એકેય વસ્તુ નથી. પરંતુ જ્યાં સુધી મારો આ ભાઈ મારા ઘરની અને મારા મમ્મીની દરેક જવાબદારી ઉઠાવતો નહીં થઈ જાય ને ત્યાં સુધી તો હું આ લગ્ન કોઈ કાળે નહીં કરી શકું. પણ જો રાહ જોઈને તમે આ સગાઈ રાખવા માંગતા હોય તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી, અને જો રાહ ન જોવાતી હોય તો તમે કોઈ બીજી સારી છોકરી ગોતીને અશોકના લગ્ન કરાવી શકો છો. મને કોઈ પ્રોબ્લેમ નથી. સાંભળ, આ છોકરી એના પરિવાર માટે આટલું કરવા માટે તૈયાર છે, અને તું તારા બાપ માટે આટલું નહીં કરે. હું તો કહું છું સગાઈ તોડી નાખ અત્યારે. ઠીક છે પપ્પા, હા તમારો છેલ્લો નિર્ણય છે ને, તો હું સગાઈ તોડી નાખીશ. પણ એટલું યાદ રાખજો કે હું આજીવન લગ્ન નહીં કરું. આ બધું છે ને વેવાણ તમારા કારણે થયું છે, તમારી જીદના હિસાબે થયું છે. અને આ બધી ચોખવટ તમારે મને પહેલા કરવાની જરૂર હતી, અને આ બધું તમારા હિસાબે થયું છે. અરે તમારા જેવી માં હોય ને એના કરતા ન હોય ને એ વધારે સારું. આ મારા છોકરાને વગર માએ મેં પાડી પોસીને મોટો કર્યો છે, ને ધિક્કાર છે તમારી જેવી માઓ ઉપર, જે બાળકને સારા સંસ્કાર નથી આપી શકતી અને બાળકના ભવિષ્ય વિશે વિચારી નથી શકતી. આવી માં શું કામની? પોતાના દીકરાને તો પાડી પોસીને મોટો કર્યો, પણ કામ ધંધે અને સારા સંસ્કાર પણ ન શીખડાવી શકે. આવાના ગતિ કરવા છૂટો મૂકી દીધો. અને તારા જેવો તો ભાઈ હોય ને એના કરતા ના હોય ને એ વધારે સારું. અને મારા છોકરાની તે જિંદગી બગાડી નાખી છે.
ને બેટા હું તને આજીવન કુંવારો જોઈ લઈશ, પણ આવા પરિવાર સાથે તો હું ક્યારેય સંબંધ નહીં બાંધું. ને મારા છોકરાની તો જિંદગી બરબાદ થઈ, પણ તારી બહેનની પણ જિંદગી બરબાદ થઈ જશે, એટલું યાદ રાખજે છોકરા. અને વેવાણ, હું આજથી અત્યારે જ આ સંબંધ તોડી નાખું છું. નથી જોતો અમારે આવો સંબંધ. સ્વીટી, મમ્મી હા મમ્મી 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 શું થયું? શું થાય છે તમને? મમ્મી જવાબ આપો મને. હા મમ્મી જાગૃતિ બેન, બેન, આ મમ્મીને શું થયું? શું થયું મમ્મી? મમ્મી ગઈ ગઈ મારી માં જતી રહી ઉપર ભગવાન પાસે. તારી અને તારી બળતરામાં મારી માએ એનો જીવ ખોઈ નાખ્યો. હા આટલા ટાઈમથી તને સમજાવ્યું ભાઈ કે તું સુધર, કઈ કામ ધંધે લાગ, આપણી માને સંભાળ, આ ઘરની જવાબદારી ઉઠાવતો થા. પણ તે અમારા કોઈની એક વાત નો માની. આ બેન ભલેને રખડી પડે, બેનની ભલેને સગાઈ તૂટે, એના લગ્ન તૂટી જાય, આમાં આપણી માં જતી રહી તો તને જરાય વિચાર નથી આવતો મારા ભાઈ. મમ્મી મમ્મી હું જવાબદારી ઉઠાવીશ ને. તું આમ જઈ ન શકે મમ્મી. અરે ખીજાઈ લે મને, જે કેવું હોય એ કહી દે. આ બધો જ મારો વાંક છે, બસ બધું મારા લીધે થયું છે ને. હા હું સુધરી જઈશ. હવે ક્યારે કોઈ ભૂલ નહીં કરું, ક્યારે ભૂલ નહીં કરું. જવાબ આપ ને મમ્મી. મમ્મી મમ્મી જવાબ આપો ને. આ તમારે ખીજાવું હોય તો ખીજાઈ લો, બધું સાંભળી લઈ. હવે તો હું કામ ધંધે ચડી જઈશ, કોઈ ભૂલ નહીં કરું. આ બધું મારા લીધે થયું છે ને. હવે હું બધી ભૂલ સુધારી નાખીશ, તમને કોઈ ફરિયાદનો મોકો નહીં આપું. જવાબ આપને મમ્મી. મમ્મી તું આમ જઈ ના શકે મમ્મી. મમ્મી આ ખોલ ને મમ્મી. હવે શું? હવે સુધરીને શું ફાયદો? જ્યારે તને વારંવાર કહેતા હતા, વારંવાર ટોકતા હતા, ત્યારે તારીથી ના સુધરાયું. જ્યારે મારી માનો જીવ ગયો ને ત્યારે તારામાં બુદ્ધિ આવી. તો તારે અમને પહેલા કહેવાય ને કે કોકનો જીવ જાત ને પછી તું સુધરે તો તારી માટે બેન હું મરી જાત મારા ભાઈ. ના બેન, એવું ના બોલ. તો શું બોલે? હા તમારા જેવા દીકરા કરતા દીકરો ના હોય ને એ જ સારું. બધા મને માફ કરજો. આ બધું મારા કારણે થયું છે. હવેશમાં આવીને હું કોણ જાણે શું બોલી ગયો એનું મને ભાન જ નથી. પણ એક દીકરાના પ્રેમમાં હું ગાંડો થઈ ગયો હતો બેટા. સ્વીટી બેટા, આદિ બેટા, મને માફ કરી દો. ના ના પપ્પા ના. હવે આ માફી માંગવાથી શું ફાયદો? હવે તમે જાઓ અને તમારા દીકરા અશોકના લગ્ન કોક સારા ઠેકાણે કરાવો. કારણ કે હવે તો મારી માં પણ નથી. હવે તો મારે મારા મૂરખ ભાઈને આજીવન પાલવાનો રહેશે ને. આજીવન એનું ધ્યાન રાખવાનું રહેશે. નહીંતર એની જિંદગીમાં શું કરશે કોને ખબર. ના બેન, માફ મને કરજો. અત્યાર સુધી સમજી ના શક્યો. આખા ઘરની જવાબદારી બેન સંભાળતી હતી ને હું એના પૈસા પર રાજ કરતો હતો. મારી માં તો દુઃખમાં જતી રહી, પણ તને દુઃખમાં નહીં મોકલું. મને 6 મહિનાનો સમય આપો. હું 6 મહિનામાં મારી બહેનના લગ્ન ધામધૂમથી કરાવીશ. અશોક, મને 6 મહિનાનો સમય આપો. ના બેટા, 6 મહિના નહીં, વર્ષ દિવસનો ટાઈમ માગી લે. મારા અશોકના લગ્ન સ્વીટી સાથે જ થશે. પપ્પા હા બેટા, મને નહોતી ખબર કે કદાચ મારા કારણે આવું થઈ જશે તો હું આવું બોલત જ નહીં. કોણ જાણે શું થઈ ગયું તું મને.